ભારતનું સૌથી વિશાળ માછલીઘર તમારા અમદાવાદમાં આવેલું છે સાયન્સ સિટીની અંદર, જેની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ અને બધી માહિતી તમને મળી જવાની છે. તમે ભલે આ વિડીયો ગમે તે વર્ષમાં જોતા હો, આ વર્ષની માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શન અચૂક ચેક કરજો. આ વર્ષની માહિતી માટે ચેક કરીએ તો આપણે 50 રૂપિયા તમારે એન્ટ્રી ટિકિટ લેવાની રહેશે સાયન્સ સિટીની. સાયન્સ સિટીથી થોડું અંદર બહુ બધા નજરાણા તમને ફ્રી જોવા મળશે 50 રૂપિયામાં. પણ જો તમારે એક્વાટિક ગેલેરીમાં જવું છે તો એનાથી અલગ ટિકિટ લેવી પડશે, જેના ચાર્જ તમને 200 રૂપિયા ચૂકવવાનો રહેશે. તમે એમાં કોમ્બો ઓફર પણ લઈ શકો છો. કોમ્બો ઓફર લેવાથી રોબોટિક ગેલેરી, સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરી અને તમારી એન્ટ્રી ટિકિટ 450ના બદલે 350માં પડશે. 3 વર્ષથી ઉપરના બધા બાળકોને અને મોટેરાઓને ટિકિટ લેવાની રહેશે. 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ પણ અને 200 રૂપિયાની એક્વાટિક ગેલેરીની. અને આ ગેલેરીની મુખ્ય આકર્ષણ છે શાર્ક, પેંગ્વિન, સ્ટિંગરે, 3D 5D એનિમેશન. એ બધું તમને અહીંયા જોવા મળી જશે. તો જો અમદાવાદ ફરવા આવો છો તો અચૂક અહીંયા આવો અને અહીંથી સોવેનિયર શોપમાંથી કંઈક યાદો પણ તમારી જોડે લઈ જાઓ છો. અમદાવાદ દુનિયાની ટોચે હવે બેસતું શહેર બની ગયું છે, કેમ કે બધી મોટી મોટી વસ્તુઓ અહીંયા તમને જોવા મળે છે. અત્યારે આપણે જે વિભાગમાં આવ્યા છે પોન્ડ વિભાગ છે. અહીંયા ફ્રેશ વોટરના વિવિધ ફિશ તમને જોવા મળી જવાની છે. તો મિત્રો, અદ્ભુત નજારો છે. તમારા 200 રૂપિયા ચોક્કસથી વસૂલ થઈ જવાના છે. તો અત્યારે તમે સામાન્ય જે ફ્રેશ વોટર ફિશિસ હોય છે એ જોઈ રહ્યા છો, જે તમને સામાન્ય એક્વેરિયમ શોપમાં અને નાના મોટા એક્વેરિયમમાં જોવા મળી જાય છે. જો મિત્રો તમને સૌથી સસ્તું એક્વેરિયમ જોવું હોય તો આપણે 5 રૂપિયામાં પણ એક્વેરિયમ દેખાડ્યું છે અને બાળકોની ટિકિટ તો માત્ર 2 જ રૂપિયા છે, જે કાંકરિયામાં આવેલું છે. આઈ બટન ક્લિક કરીને જુઓ. આ સેલામેન્ડરને જોવાની પણ બહુ મજા પડી. આ જલ્દીથી તમને ક્યાંય જોવા મળતા નથી. દુનિયાના દરેક દેશની તમને અહીંયા મોટા ભાગની માછલીઓ જોવા મળી જવાની છે. હવે મિત્રો, સમયની વાત કરું તો સમય સવારના 10થી રાતના 8 વાગ્યા સુધીનો છે. 8 વાગે સાયન્સ સિટી બંધ થઈ જાય છે. અને ખાસ યાદ રાખજો, અમદાવાદનો મોટા ભાગના ફરવાના સ્થળો સોમવારે બંધ હોય છે, એટલે સાયન્સ સિટી પણ સોમવારે મેન્ટેનન્સના ભાગરૂપે બંધ રાખવામાં આવે છે. તો કેવી સરસ મજાની માછલીઓ તમે જોઈ રહ્યા છો. આ બધી ઓપન પોન્ડમાં મૂકેલી છે. નીચે ગ્લાસ બી છે, એટલે નીચે ગ્લાસમાંથી પણ તમે જોઈ શકો છો અને ઉપરથી પણ તમે એમનું ટોપ એંગલ વ્યૂ પણ જોઈ શકો છો. તો મિત્રો, બાળકોને તો બહુ જ મજા પડી જવાની છે. અહીંયા એક્વાટિક ગેલેરી ફરવા માટે તમારે મિનિમમ 1.5 કે 2 કલાક લાગશે. આરામથી ફરજો. 2 લેવલમાં છે, ગ્રાઉન્ડ લેવલ છે અને એક ટોપ લેવલ છે. સૌથી છેલ્લે એક ટનલ પણ આવશે, જે તમને દુબઈના મોલમાં જોવા મળે છે એવી જ ટનલ અહીંયા વિશાળ જોવા મળશે, જેની અંદર તમને ઉપર શાર્ક જતી, સ્ટિંગરે જતી તથા સ્કૂબા ડાઈવર જતા જોવા મળશે, એટલે ખારા પાણીની માછલીઓ. તો અત્યારે આપણે ટોપ ઉપર આવી ગયા છે, ફર્સ્ટ ફ્લોર ઉપર, અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે આ ટનલ. તો ટનલમાં અંદર જઈશું, પણ અત્યારે ઉપરથી તમને શું નજારો છે એ પણ દેખાડું છું. એટલે આ ટનલના 2 નજારા છે. ઉપરથી તમે નિહાળી શકો છો. આ જો વિશાળ શાર્કને જુઓ તમે, અને અંદર જઈને પણ જોઈ શકો છો. અને આ સ્કૂબા ડાઈવર તમારી સામે છે. તો મિત્રો, અત્યારે પ્રાઇસ 200 રૂપિયા ટિકિટ છે અને બાકી બધી માહિતી મેં તમને આપી દીધી છે. અચૂક અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મંડેના ક્લોઝ હોય છે. અહીંયા મુખ્ય આકર્ષણ મેં તમને શાર્ક જેવી દેખાડી, સ્ટિંગરે દેખાડી. બીજી દુનિયાના દરેક કોન્ટિનેન્ટની તમને ફ્રેશ વોટર માછલીઓ જોવા મળશે, પ્લસ તમને દરિયાઈ માછલીઓ પણ, એટલે કે ખારા પાણીની મરીન એક્વેરિયમ પણ જોવા મળશે. આ બધી ફ્રેશ વોટર ફિશિસ છે અમુક જે તમને જોવા મળી છે. ફ્રેશ વોટર ફિશિસ કરતાં મિત્રો, દરિયાઈ પાણીની માછલીઓ જે આપણે સ્કૂબા ડાઇવિંગ કરીને આંદામાનમાં અથવા માલદીવ્સમાં અથવા શ્રીલંકામાં જઈને સ્કૂબા ડાઇવિંગ કરીએ છીએ, એ તમને અહીંયા જોવાની બહુ મજા આવશે, જેના કલર જ કંઈક અલગ હોય છે. અત્યારે તમે દક્ષિણી અમેરિકાનું કેપીબારા જોવો છો, જે બહુ મોટો ઉંદેડો છે. હવે મિત્રો, તમને બધી માછલીઓ હું અહીંયા દેખાડવાનો છું, જ્યાં અલગ અલગ વિભાગ પાડેલા છે. એશિયાનો વિભાગ અલગ છે, ભારતનો વિભાગ અલગ છે, આફ્રિકાનો વિભાગ અલગ છે, અને દક્ષિણી અમેરિકાનો વિભાગ અહીંયા અલગ પાડવામાં આવેલા છે, જેથી તમે માછલીઓની ઓળખ કરી શકો. અહીંયા માછલીઓની સાથે સાથે મિત્રો, અહીંયા 5Dની સાથે સાથે બાળકો માટે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ પણ મૂકેલા છે. તો મજા પડી જવાની છે ઓવરઓલ બાળકોને. અહીંયા જરૂર આવો. આગળ હું તમને ગેલેરી દેખાડીશ, જેમાં શાર્ક તમને જોવા મળી જવાની છે. મિત્રો, રોબોટિક ગેલેરી જોવા ઈચ્છુક હોવ તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. રોબોટિક ગેલેરી પણ તમે નિહાળી શકો છો. આ ખૂંખાર માછલી પિરાના, જેના ઉપર મૂવી બની છે,
અને આ એલિગેટર ગાર છે આ પણ 12 ને 15 ફૂટ લાંબી થાય છે. આ બધી દક્ષિણ અમેરિકાની માછલીઓ છે. આ તમે સ્ટિંગરે જોવો છો જેની પૂંછડીમાં કાંટો હોય છે, એના લીધે એક મોટા એવા તમે પેટ લવર કહી શકો છો ઓસ્ટ્રેલિયાના, જે એને નિહાળવા ગયા હતા અને એમનું મૃત્યુ પામ્યું હતું. એટલે આ એક ઘાતક ફિશો હોય છે, જોવામાં બહુ સારી લાગે છે. આ બીજી એક ઘાતક ફિશ બતાવું છું જેને પફર ફિશ કહેવામાં આવે છે, જે બચાવ માટે પોતાને ફુગ્ગા જેવું મોટું કરી લે છે. તો હવે તમને દરિયાની માછલીઓ દેખાવું છું. હવે દરિયાની માછલીઓના કલર જોજો, લીલા, પીળા ને એકદમ ફ્લોરેસન્ટ કલર હોય છે, જે ચળકાટવાળા કલરો હોય છે ને એવા હોય છે. ને આ લાઈવ મૂંગા પથ્થરો પણ અહીંયા મૂકેલા છે. તો મિત્રો બહુ મજા પડી જવાની છે. તમે સરસ મજાનું આ એક્વેટિક ગેલેરી છે જે ભારતનું સૌથી મોટું છે ને મારા હિસાબે પૈસા વસૂલ છે. 200 રૂપિયા ફીસ બરોબર વ્યાજબી કહેવાય. પછી જે તે વર્ષમાં તમે જોવો છો તો ટાઈમિંગ અને પૈસા માટે શું તબદીલ થયા છે એ તમે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરો. એ બીજું પણ તમને સ્ટિંગરેનું મૂકેલું છે. સ્ટિંગરે અલગ અલગ પ્રકારની મૂકેલી છે. દરિયાઈ સ્ટિંગરે પણ અહીંયા મૂકેલી છે અને નદીઓની સ્ટિંગરે આવે છે એ પણ અહીંયા મૂકેલી છે, જે અલગ અલગ તમે નિહાળી શકવાના છો. ખૂબ જ અગત્યની વાત મિત્રો, અહીંયા કોઈ પણ જગ્યાએ તમારી પાસેથી કેશ લેવામાં નહીં આવે. હવે આપણે ટનલની અંદર આવી ગયા છે મિત્રો. ટનલની અંદર પણ બહુ વિવિધ પ્રકારની માછલીઓ છે, જોડે જોડે શાર્ક પણ છે. તો અહીંયા ખાસ કરીને કેશ લાવો ના લાવો એની કોઈ ટેન્શન નથી, પણ તમે જોડે ક્રેડિટ કાર્ડ રાખજો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને યુપીઆઈ પેમેન્ટ, તો જ અહીંયા ડિજિટલ પેમેન્ટ જ ચાલશે. અહીંયા ખાવા પીવાનું પણ સ્ટોલ છે. તો આખો દિવસ વન ડે પિકનિક કરવા માટે મારા હિસાબે સાયન્સ સિટી બેસ્ટ છે. કાંકરિયા છે એ વન ડે પિકનિક માટે છે અને સાયન્સ સિટી પણ છે. સાયન્સ સિટીમાં સવારે 8 વાગ્યા 10 વાગ્યાથી લઈને તમે રાતના 8 વાગ્યા સુધી રોકાઈ શકો છો. એટલે મારા હિસાબે આખો દિવસ તમારો અહીંયા નીકળી જશે 7 થી 8 કલાક. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા સુધી પહોંચાડજો.